અને સમાચારો પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લા તંત્ર હવે એક્શનના મોડમાં આવ્યું છે। ડીસામાં થયેલા ફટાકડા કાંડ બાદ અરવલ્લીમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે અરવલ્લીમાં અલગ અલગ જગ્યાઓ પર જે રીતે તપાસ હાથ ધરવામાં આવી। મોડાસામાં ફટાકડાના એકમોમાં તપાસ હાથ ધરાઈ છે। તંત્ર દ્વારા 36 ફટાકડા એકમમાં વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે। તેની સાથે જ પરવાનગી તથા अलग अलग जगहों पर जे रीते गैरकायदेसर कामगीरी करता होय तेवा तत्वों सामे कार्यवाही हाथ धरवामां आवी छे। परवाना तथा फायर सेफ्टी व्यवस्था सहितनी तपास हाथ धरवामां आवी छे। ડીસામાં થયેલ ફટાકડા વિસ્ફોટમાં 21 શ્રમિકોના મોત બાદ અરવલ્લી જિલ્લા તંત્ર એક્શનના મોડમાં આવ્યું છે। તંત્રે મોડાસા પ્રાંત વિસ્તારમાં આવેલા ફટાકડાના એકમોમાં તપાસ અભિયાન હાથ ધર્યું છે। પ્રાંત અધિકારીની ટીમે 36 ફટાકડા એકમમાં વિસ્તૃત તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન ફટાકડા પરવાના તથા ફાયર સેફટી વ્યવસ્થા સહિતની ચકાસણી પણ કરવામાં આવી। તો અરવલ્લી જિલ્લા તંત્ર હવે એક્શનના મોડમાં આવ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે ડીસામાં જે રીતે બ્લાસ્ટ કાંડ થયો ત્યારબાદ હવે અરવલ્લીમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।